નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્ય સરકારના આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે આ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બમણું માનદ વેતન જે છે તે ચૂકવવામાં આવી રહ્યું છે. આ બાબત અને હકીકત કલેક્ટરના ધ્યાનમાં આવતા બે અલગ અલગ નામોથી યુનિકોડ બનાવવામાં આવ્યા હોય કલેક્ટરે આ બાબતને લઈ અને તપાસનો આદેશ આપ્યો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે બહેનો વિગતવાર કે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના કયા કયા અધિકારીઓની ગંભીર ભૂલના કારણે આંગણવાડી કાર્યકરોને બમણું વેતન જે મળી રહ્યું છે અને કલેક્ટરે શું બાબતને લઈ અને તપાસના આદેશ આપ્યા છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું આ રાજ્ય સરકારની કે જ્યાં ભીંડ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બમણું વેતન આપવામાં આવી રહ્યું છે. બે અલગ અલગ નામોથી યુનિકોડ બનાવવામાં આવ્યા છે. કલેક્ટરે આ બાબતે તપાસના આદેશો આપ્યા છે. તો ભીંડ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અટેર પ્રોજેક્ટમાં ગંભીર નાણાકીય ગેરરીતિઓ સામે આવી છે. નયાપુરા આંગણવાડી કેન્દ્રમાં તૈનાત એક આંગણવાડી કાર્યકરને છેલ્લા 2-3 વર્ષથી બે અલગ અલગ નામોથી જારી કરાયેલા અનન્ય કોડનો ઉપયોગ કરીને બમણું માનદ વેતન ચૂકવવામાં આવતું હતું. આ મામલો પ્રકાશમાં આવતા જ વિભાગીય અધિકારીઓ ચોંકી ગયા હતા. કલેક્ટરે 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે અને એક ક્લાર્કને નોટિસ ફટકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. શું છે આખો મામલો? તો અટલ પ્રોજેક્ટના પીથનાપુર સેક્ટર હેઠળ નયાપુરા આંગણવાડી કેન્દ્રમાં તૈનાત આંગણવાડી કાર્યકર સાવિત્રી દેવી પવૈયા વર્ષ 2010થી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સેવા આપી રહ્યા છે. વિભાગીય રેકોર્ડમાં તેમના નામે યુનિકોડ પહેલાથી જ નોંધાયેલ છે, જેના આધારે માનદ વેતન ચૂકવવામાં આવ્યું છે. જો કે જુલાઈ 2023માં કોઈ પણ અધિકૃત પ્રક્રિયા અથવા દસ્તાવેજો વિના વિભાગીય સિસ્ટમમાં એક નવું યુનિકોડ જનરેટ કરવામાં આવ્યું છે. બે નામોથી યુનિકોડ બનાવવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે આ બીજી બાજુ યુનિકોડ સાવિત્રી ગૌરના નામે બનાવવામાં આવ્યું હતું, જ્યારે કાર્યસ્થળ, બેંક ખાતું અને ચૂકવણી લાભાર્થી એક જ આંગણવાડી કાર્યકર હતા. આ બે યુનિકોડ U0404071447 સાવિત્રી દેવી પવૈયા અને U0404053554 સાવિત્રી ગૌર દ્વારા વર્ષ 2023થી કાર્યકરના ખાતામાં સતત બમણું માનદ વેતન જમા કરવામાં આવતું હતું. બીજા યુનિકોડને લગતા કોઈ નિમણૂક આદેશ, આધાર ચકાસણી અથવા અન્ય ફરજિયાત દસ્તાવેજો વિભાગીય રેકોર્ડમાં ઉપલબ્ધ નથી. લાખો રૂપિયાની આ ચૂકવણી 3 વર્ષ સુધી ચાલી રહી, પરંતુ સેક્ટર સુપરવાઇઝર, પ્રોજેક્ટ ઓફિસર કે પછી સંબંધિત શાખા સ્તરે કોઈને પણ આ નાણાકીય ગેરરીતિ મળી નહીં. આ અધિકારીઓ ચૂકવણીનું નિરીક્ષણ અને ચકાસણી કરવા માટે જવાબદાર છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી વિભાગના અધિકારીઓ હવે દોષારોપણ કરી રહ્યા છે. આંગણવાડી કાર્યકરનો દાવો છે કે તેણીએ સમયસર તેમના ઉપરી અધિકારીઓને આ અનિયમિતતાઓની જાણ કરી હતી. દરમિયાન અટલ પ્રોજેક્ટ ઓફિસર રાહુલ ગુપ્તાએ તત્કાલીન શાખાના ઇન્ચાર્જ ઓમ પ્રકાશ સાક્યને નોટિસ ફટકારી છે, જેમાં જવાબ માંગવામાં આવ્યો છે. ઓમ પ્રકાશ સાક્ય કહે છે કે જ્યારે બીજું યુનિકોડ જનરેટ થયું હતું ત્યારે તેઓ અકસ્માતના કારણે વિસ્તૃત તબીબી રજા પર હતા. જિલ્લા કાર્યક્રમ અધિકારીને તબીબી દસ્તાવેજો સાથે જવાબ રજૂ કરતા તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રોજેક્ટ અધિકારીએ ફોન પર તેમનું આઈડી અને પાસવર્ડ માંગીને આ યુનિકોડ બનાવ્યો હતો. દૈનિક ભાસ્કરની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ મામલો પ્રકાશમાં આવ્યા પછી કેટલાક અધિકારીઓ કાર્યકર પાસેથી પૈસા જમા કરાવીને આ મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આ સ્પષ્ટપણે સરકારી ભંડોળના દુરુપયોગ અને છેતરપિંડીનો કેસ છે. નિયમો મુજબ યુનિકોડ બનાવવા, માનદ વેતન ઉપાડવા અને ચૂકવણી પર દેખરેખ રાખવા માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે FIR દાખલ થવી જોઈએ. આ સમગ્ર મામલે આંગણવાડી કાર્યકર સાવિત્રી દેવીનો સંપર્ક કરવાનો અનેક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ સતત બંધ આવતો હતો, જેના કારણે તેમનો પક્ષ મળી શક્યો ન હતો. કારકુનને નોટિસ ફટકારવામાં આવી છે. અટલ પ્રોજેક્ટના ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને CDPO રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે. સામાન્ય રીતે યુનિકોડ જનરેટ કરતી વખતે આધાર કાર્ડ, બેંક ખાતું, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેચ કરવામાં આવે છે, અને જો કોઈ પણ સ્તરે કોઈ વિસંગતતા હોય તો સિસ્ટમ અરજીને નકારી કાઢે છે. આમ છતાં બે અલગ અલગ નામે યુનિકોડ બનાવવું અને વર્ષોથી ચૂકવણી કરવામાં આવી રહી તે વિભાગીય બેદરકારી દર્શાવે છે. આ બાબતની તપાસ ચાલી રહી છે. સંબંધિત કારકુનને નોટિસ આપ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તપાસ બાદ દોષિતો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ રાજ્યના ભીંડ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બે અલગ અલગ નામોથી યુનિકોડ બનાવી અને છેલ્લા 3 વર્ષથી જે છે તે ડબલ માનદ વેતન ચૂકવવામાં આવ્યોની ગંભીર બેદરકારી સામે આવતા કલેક્ટર દ્વારા
એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે અને તપાસનો દોર જે છે તે આદેશ આપવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.